નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેન્જ ધ વોઇસ પાર્ટ 2 ની અંદર આજે આપણે બી ક્યારે આવે પેસિવ વોઇસમાં, બીઇંગ ક્યારે આવે અને બીન ક્યારે આવે તે જોઈશું. પહેલા જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. તો એનું વાક્ય છે આઈ શેલ રાઇટ એ લેટર એટલે કે હું પત્ર લખીશ. આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે. હવે એનું પેસિવ વોઇસ કરીએ તો એનું પેસિવ વોઇસ થશે એ લેટર will be written by me. તો જ્યારે તમે સાદા ભવિષ્યકાળનો પેસિવ વોઇસ કરતા હો ત્યારે એની અંદર આ એક શબ્દ ભૂલી નહીં જવાનો, બી. એ લેટર will be written by me. તો સાદા ભવિષ્યકાળની અંદર બી વપરાશે. એનું સૂત્ર યાદ રાખજો, shall અથવા will વત્તા બી વત્તા past participle એટલે કે ભૂતકૃદંત. આ એનું સૂત્ર છે. હવે એના સિવાય બી ક્યાં વપરાય? તો એના સિવાય મોડેલ ઓક્સિલરીઝ માં બી વપરાશે. મોડેલ ઓક્સિલરીઝ એટલે shall, should, can, could, may, might, ought to, must એ બધા મોડેલ ઓક્સિલરીઝ કહેવાય. તો એની અંદર પણ બી વપરાશે. દાખલા તરીકે I can do the work. તો એની અંદર can છે એ મોડેલ ઓક્સિલરી છે. તો એનું પેસિવ વોઇસ થશે the work can be done by me. તો મોડેલ ઓક્સિલરીઝ માં પણ બી વપરાય છે. તો તમારે યાદ રાખવાનું કે ભવિષ્યકાળમાં અને મોડેલ ઓક્સિલરીઝ માં બી વાપરવામાં આવે છે. હવે આપણે જોઈએ બીઇંગ ના ઉપયોગો. બીઇંગ ક્યારે આવે? તો કોઈ પણ ચાલુ કાળ હોય એની અંદર BEING બીઇંગ આવે, એ તમારે યાદ રાખવાનું. દાખલા તરીકે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. એનું એક વાક્ય જોઈએ, આઈ એમ રાઇટિંગ એ લેટર હું પત્ર લખી રહ્યો છું. તો એનું પેસિવ વોઇસ થાય છે એ લેટર ઇઝ બીઇંગ. અહીંયા શબ્દ યાદ રાખો, બીઇંગ વપરાય છે. એ લેટર ઇઝ બીઇંગ રિટન બાય મી. હવે બીજા ટેન્સને જોઈએ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. તો આઈ વોઝ રાઇટિંગ એ લેટર. આ એક વાક્ય છે એક્ટિવ વોઇસમાં. તો એનું પેસિવ વોઇસ થાય છે એ લેટર વોઝ બીઇંગ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. તો આઈ વોઝ રાઇટિંગ એ લેટર હું પત્ર લખી રહ્યો હતો. તો એનો થશે એ લેટર વોઝ બીઇંગ રિટન બાય મી. તો અહીંયા બીઇંગ શબ્દ વપરાયો છે એટલે કે પત્ર મારાથી લખાઈ રહ્યો હતો. તો આનું સૂત્ર છે વોઝ કે વેર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એ તમારે યાદ રાખવાનું. ટૂંકમાં કે ચાલુ કાળ હોય એ પછી ચાલુ વર્તમાન કાળ હોય કે ચાલુ ભૂતકાળ હોય પણ એની અંદર બીઇંગ વપરાય છે. હવે આપણે બીઇંગ વિશે જોઈએ. બીઇંગ ક્યાં વપરાય એ જોઈએ. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ. તો એની અંદર બીઇંગ વપરાય છે. હવે એક વાક્ય છે આઈ હેવ રિટન એ લેટર. એનો અર્થ છે મેં પત્ર લખ્યો છે. એક્ટિવ વોઇસમાં વાક્ય છે. હવે એનું પેસિવ વોઇસ જોઈએ. એ લેટર હેઝ બીન. જો અહીંયા બીન વપરાય છે. એ લેટર હેઝ બીન રિટન બાય મી. પત્ર મારા દ્વારા અથવા મારા વડે લખાયો છે. તો આ એનું પેસિવ વોઇસ થયું. તો એનું સૂત્ર શું છે યાદ રાખો, હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એ જ રીતે હવે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ એની અંદર પણ બીન વપરાય છે. દાખલા તરીકે આઈ હેડ રિટન એ લેટર. મેં પત્ર લખ્યો હતો. તો એનું પેસિવ વોઇસ છે એ લેટર હેડ બીન રિટન બાય મી. પત્ર મારા દ્વારા લખાયો હતો. તો અહીંયા પણ એ રીતે બીન વપરાય છે. તો આનું સૂત્ર છે હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. પહેલું વાક્ય છે the peon will ring the bell. તો એનું પેસિવ વોઇસ જોઈએ. આ વાક્ય છે એ સાદા ભવિષ્યકાળમાં છે. will વપરાય છે એટલે કે સાદા ભવિષ્યકાળમાં છે. તો એનું પેસિવ વોઇસ જોઈએ. the bell will be rung by the peon. બીજું વાક્ય જોઈએ, she is collecting the flowers. તે ફૂલો એકઠા કરી રહી છે. ચાલુ ક્રિયાપદ છે. અહીંયા ચાલુ વર્તમાન કાળ છે. તો એનું પેસિવ વોઇસ થશે the flowers are. કારણ કે બહુવચન છે માટે are આવશે. The flowers are being collected by her. ત્રીજું વાક્ય જોઈએ,
Karan has given a nice gift. તો એનું પેસિવ વોઇસ થશે a nice gift has been given by Karan. ચોથું વાક્ય my uncle may buy this house. તો એનું થશે પેસિવ વોઇસ this house may be bought by my uncle. અને છેલ્લું વાક્ય Pratap can lift the box. તો the box can be lifted by Pratap. તો અહીંયા એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે મે છે કે કેન છે તો એનું એ જ રાખવાનું, એમાં મે નું માઇટ કરવાનું નહીં કે કેન નું કુડ કરવાનું નહીં પેસિવ વોઇસમાં. તો હું આશા રાખું કે તમે સમજ્યા જશો. આભાર.